જમી લે ફટાફટ. ચાલ ફોન મૂકી દે હવે. ના મારે નથી જમવું. એવી મને રીતે ફોન આપો તો જ હું જમીશ. નહીં, પહેલા જમી લે. નથી જમવું. મને પહેલા ફોન જમી આપો તો જ લેવાનું હું છે. જમીશ. ના મને પહેલા ફોન આપો તો જ હું જમીશ. ચાલ હાલો ફટાફટ ફિનિશ કરજો. ઓકે જમવાનું. હું મારું કામ પતાવીને આવું છું. નિત્ય બેટા જમી લીધું છે? આ શું નિત્યા? આવી રીતે જમવાનું હોય છે? નિત્યા આવી રીતે જમવાનું હોય છે? સતત ફોન ફોન ને ફોન. આવી રીતે જમાય? તારું મોઢું જો અહીંયા નીચે જો કઈ રીતના ભર્યું છે બધું. ચાલ ફટાફટ સાફ કરી નાખ બધું તારું. વળી પાછો ફોન લઈ લીધો છે. આ છોકરી તો કોઈનું સાંભળતી જ નથી. ચાલ હવે તારું લેસન કર. ફટાફટ લેસન કમ્પ્લીટ કર. મમ્મી હું આટલું કઈ કરતો મને ફોન જોવા નહીં આપશો નહીં ને? ફટાફટ લેસન કમ્પ્લીટ કર. ફોન જોવા મળશે નહીં. ના હું આટલું કરીને પછી હું ફોન જોઈશ. નહીં નહીં ફોન જોવા મળશે. નિત્યા વ્યવસ્થિત લેસન કર. તારા મેડમ ખીજાશે. આવી રીતના ના હોય બેટા. નિત્યા તું કેમ સાંભળતી નથી કોઈનું? મારો હોમવર્ક થઈ ગયો હવે મને ફોન જોવા આપો. ઓહો આ છોકરી ગજબ છે. કોઈનું નથી સાંભળતી. સતત ફોન ફોન ને ફોન. મમ્મી મને આંખમાં દુખે છે. શું થયું છે? શું થયું છે? મને આંખમાં દુખે છે. તને ના પાડી છે કે ફોન તારે નથી જોવાનો, છતાં તું જોવે છે. આ શું થાય છે તને? મને આંખ બળે છે. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ચાલ. આમને આંખોમાં કંઈક થાય છે, તકલીફ ખબર નહીં શું થયું છે. એમ કહે છે કે આંખો બળે છે. શું નામ છે તારું? મારું નામ નિત્યા છે. શું થાય છે તને આંખમાં? મને આંખો બળે છે. અહીં લાગ્યું તું આંખમાં કંઈ કચરો કે ગયો તો? ના આંખમાં કેમ અર્જુન તારું લાલ ઇન્ફેક્શન જેવું લાગે છે? ફોન જોયો તો? એ મોબાઈલ ફોન વધુ પડતો જોયો તો? સતત ફોન જોવે છે. જમતી વખતે લેસન નહીં વખતે. જોવાનું. તારી આંખમાં અત્યારે કેટલું વધારે ઇન્ફેક્શન થઈ ગયું છે. હવે તારા નંબર ચેક કરવા પડશે. એટલે આગળ થોડું થોડું આગળ એકદમ બાર કાઢ. પછી આંખ બતાવો. તને જાગુ દેખાય છે? ત્યાં પેલું બધું બિલ્ડિંગ છે એ કેટલા ઝાંખા દેખાય છે? ઝાંખું દેખાય છે? એકદમ ક્લિયર દેખાય છે? અને આંખનું ઇન્ફેક્શન વધી ગયું છે એટલે એને ચશ્મા પહેરવા પડશે. હું એને ચશ્મા અહીંયાથી આપું છું. પહેરવા પડશે. અને આ એને બે ટીપા છે એટલે તમારે સવાર સાંજે રોજ આંખમાં નાખવાના રહેશે. હવે તને ક્લિયર દેખાય છે? જો તારી આંખમાંથી મોબાઈલ જોતી ને એટલે તને ચશ્મા આવી ગયા છે. તો હવે મોબાઈલ તારે બિલકુલ જોવાનું નથી, બરોબર? નહીતર વધારે ઇન્ફેક્શન થઈ જશે તો પછી તું સાવ જોઈ શકીશ નહીં અને આપણે આંખનું ઓપરેશન કરવું પડશે. એટલે તારે વધારે પડતો હવે મોબાઈલ જોવાનો નથી. થેન્ક યુ. ચાલ નિત્યા તું તારું લેસન કમ્પ્લીટ કરજે. હું હમણાં થોડી વારમાં મારું કામ પતાવીને આવું છું. મમ્મી મને ભૂખ લાગી છે. જમવાનું આપો ને. હાલ હું તારા માટે જમવાનું બનાવી લાવું. મમ્મી તો જમવાનું બનાવે થોડીક વાર ફોન જોઈએ.
આવીએ છીએ. હા હા શું થયું વળી પાછું? મને કંઈ જ નથી દેખાતું અને આંખમાંથી પાણી નીકળે છે. મને જોવા દે તારી આંખો. તે ફરી મોબાઈલ જોયો તો કેમ કે ઇન્ફેક્શન વધી ગયું છે તે જોયો જ હશે મોબાઈલ. મને એવું કે થોડીક વાર મોબાઈલ જોઈએ તો કંઈ નહીં થાય. હા તો જો હવે વધી ગયું છે ઇન્ફેક્શન અને મારે તારી આંખોનું ઓપરેશન કરવું પડશે. ના ના મારે કરાવવું જ ઓપરેશન નથી પડશે. કરવું. તને ના પાડી હતી કે ફોન નથી જોવાનો છતાં તે જોયો છે એટલે હવે આંખોનું ઓપરેશન કરવું પડશે તો જ તું જોઈ શકીશ. ના હવે હું ફોન લઈ ગયો. ના મારે ઓપરેશન નથી તો જ કરવું. તું સરખું જોઈ શકીશ બાકી તું કંઈ જોઈ જ નહીં શકો. હવે તારી આંખોમાં એટલી ઇન્ફેક્શન થઈ જાય. ઓપરેશન કરવું પડશે નિત્યા. નહીં નિત્યા, તને ના પાડી હતી ને કે ફોન નથી જોવાનો આપણે. હવે હું ફોન લઈ ગયો. મોબાઈલ ફોન જોયા પછી આંખોને જે નુકસાન થાય છે તમે આ નાટક દ્વારા જોયું છે કે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ દ્વારા આ છોકરીની આંખમાં પહેલા એક ચશ્મા આવી ગયા તમારી આંખોનું ઇન્ફેક્શન વધી જાય તો પછી તમારે આંખોની દ્રષ્ટિ પણ જતી રહે એના કારણે તમારે આંખોનું ઓપરેશન કરાવવું પડે એટલે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળવો.